સવાનાપુરમાં મોટું થયું અગર ખેતર બાજુ હાલતું થઈ ગયું, કારણ કે આજે આપણે ઉપાડવાનું હતું જીરું. ખેતરમાં આવીને 2 કલાક જીરું પડ્યું. મેં 2 ભેલ બસો લઈને ઘર બાજુ હાલતા થઈ ગયા, કારણ કે આજે આપણે બહાર ગામ જવાનું છે. આજે આપણે આપણી બેન ના ઘરે જવાનું હતું. હું ગામમાં તૈયાર થઈને પહોંચી ગયો. પેલા ટાબરે તૈયાર થઈને ગાડીમાં જ ચડી ગયા. પછી બધા તૈયાર થઈને બેસી ગયા ગાડીમાં. ગાડી દોડા નાખી હાઈવે રોડ ઉપર. તો ફાઇનલી આપણું સ્ટેશન આવી ગયું. બધા ગાડીમાં ઉતરી ગયા નીચે, ઘર બાજુ હાલતા થઈ ગયા. એટલે હું હારે હાલતો થઈ ગયો. ફાઇનલી મિત્રો આપણે બેન ના ઘરે પહોંચી ગયા. જો અહીંયા બધા બેસી ગયા. હું ખાટલામાં લાંબો થઈને હોઈ ગયો. ખાટલામાં બેઠા બેઠા ટાઈમ જતો નતો. પુષ્પાને ખાવ તો ભાગ દુકાન ભારી નથી, પણ તોય મેં કાકો ભત્રીજી હાલતા થઈ ગયા દુકાન બાજુ. દુકાન મળી ગઈ એટલે પુષ્પા લઈ લીધો ભાગ અને હારે ગુલ્ફી લઈ લીધી, પણ મને તો ખવડાવી ને એકલી એકલી ખાઈ ગઈ. બોલો તાર બાપાને કહી દો ગુલ્ફી ખાઈ ગયા છે. દુકાનેથી ઘરે આવીને ખાટલામાં લાંબા થઈને સુઈ ગયા ને હારે ડોગેશ ભાઈ ખાટલામાં ચડી ગયા. આ બધા નાના નાના છોકરા ડોગેશ પીને જોવે. બોલો પછી બપોરનો ટાઈમ થઈ ગયો એટલે અમને બધાને ખાવા માટે બેવરા દીધા, પણ ખાવાનું તો કઈ આવ્યું નથી. કાંઈ વાંધો નહીં, આવે એટલે ખાઈ લઈશું. ખાઈ પીને પાછા ખાટલામાં લાંબા થઈને સુઈ ગયા. પછી ઘરે જવાનું હતું એટલે મેં કાકો ભત્રીજો સૌથી આગળ હાલતા થઈ ગયા. પછી તો ગામમાં સીધો આપણી વાડી પગી ગયો. હારે એક રખડું ભાઈબંધને લેતો આવ્યો. પછી આપણા ભાઈબંધને ઘરે જવાનું છે. મોટરસાઇકલ આગળના ટાયરમાં હવા વહી ગઈ એટલે આપણા ભાઈબંધને પપ લઈને હવા ભરવાનું ચાલુ કરી દીધું. પછી ઘરે ભેવ માટે થોડીક નીંદ વાળી. પછી સાંજે ખાઈ લીધી પાણીપુરી. પાણીપુરી ખાઈને ડાકુ જેવો તૈયાર થઈ ગયો. ખેતર બધું હાલતો થઈ ગયો, કારણ કે આજે આપણે જીરું કાઢવાનું. પછી તો મેં કાળા ચશ્મા પહેરીને હલરમાં જીરું ઓરન કરી દીધું. ચાલુ લગનમાં બધા ચશ્મા પહેરે, પણ હું હલરમાં પહેરું. પછી તો 3-4 કલાક કામ કરીને જીરાનું બધું કામ કરી નાખ્યું પૂરું. ને હવે આપણે મળશું કાલે નવા વ્લોગમાં.